હેલો. ગદ્યાત ગ્રહણ એટલે કે ગદ્યખંડનો 8મો પાઠ છે આ વિડીયોમાં આવ્યો છે. એટલે કે બીજા 5 ગદ્યખંડ કે જે આપણે પહેલા આગળના 7 પાઠ જોયા એમાં મેં 5 ગદ્યખંડ એવા લીધેલા હતા કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારની કે ગુજરાત સરકારની, અને અમુક એવા ગદ્યખંડ લીધા હતા કે હવે એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે. તો ગદ્યખંડમાં તમારી પણ સાથે પ્રેક્ટિસ થાય. ઘણા બધાને ગદ્યખંડમાં છે એ પ્રોબ્લેમ થતો હોય છે કેમ કે પેરેગ્રાફ ક્યારેક બહુ લાંબો હોય છે, તો એ વાંચવામાં એટલો ટાઈમ નથી મળતો. તો તમે જો આવી રીતે રોજ 5 ગદ્યખંડની પ્રેક્ટિસ કરતા રહેશો ને તો તમારી વાંચવાની સ્પીડ વધશે ગુજરાતીમાં. એટલે એ તમારે કોઈ પણ લાંબો પેરેગ્રાફ આવશે એક્ઝામમાં તો તમે ફટાફટથી એ ક્લિયર કરી શકશો અને તમને ખ્યાલ આવશે કે આનું શીર્ષક શું દેવાનું, ટાઇટલ શું દેવાનું. બરાબર? એટલે મારી સાથે ગદ્યખંડની પ્રેક્ટિસ કરતા રહો. જે લોકોને આગલા 7 પાઠ જોવાના બાકી છે, આખું પ્લેલિસ્ટ જ છે, એમાં જોઈ લો. અને આજે 8મો પાઠ આવ્યો છે એ પણ જોઈ લેજો. બરાબર? પણ જેટલા લોકો જોવે છે એટલી લાઈક નથી મળતી મને. કેમ લાઈક નથી કરતા તમે? કમેન્ટ ના કરો. કમેન્ટ તો કરે એ જ કરે છે, બાકી કમેન્ટ તો આવતી જ નથી. પણ ખાલી એટલીસ્ટ લાઈક તો કરી શકો ને. લાઈક કરો વિડીયોને, અને તમારા સ્ટુડન્ટ્સ કે તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કે તમારા આજુબાજુ કોઈ એવા સ્ટુડન્ટ્સ હોય કે જેને ગુજરાતી ગદ્યખંડમાં પ્રોબ્લેમ થતો હોય તો એને પણ વિડીયો શેર કરો. કેમ કે આવા બહુ ઓછા વિડીયો હોય છે ગદ્યાત ગ્રહણના, એ પણ આટલા 8 પાઠ એટલે 5 ગદ્યખંડ. એટલે તમે વિચાર કરો કે કેટલા ગદ્યખંડ અત્યાર સુધી આપણે ક્લિયર કર્યા છે. બરાબર? હજી પણ પાઠ આવતા રહેશે. જો તમારા બધાની ઈચ્છા હશે, તમે બધા કમેન્ટ કરશો કે હજી પણ નવા લઈ આવો, તો હજી પણ હું કન્ટિન્યુ રાખીશ. પણ એના માટે તમારા સપોર્ટની જરૂર છે. લાઈક કરો વિડીયોને, કમેન્ટ કરો, શેર કરો. ચાલો હવે આપણે જોઈએ ગદ્યખંડ નંબર 1. આજનો પહેલો ગદ્યખંડ છે. આપેલ ગદ્યનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. GSSB એટલે કે CCની જે પ્રિલિમ એક્ઝામ લેવાની હતી 2024માં હમણાં, ત્યારે આ ગદ્યખંડ છે પૂછાયેલો હતો. CCમાં નાના જ ગદ્યખંડ પૂછાયેલા છે. જો શું છે? સુભાષચંદ્ર વિશે વાત કરી છે. સુભાષચંદ્રને પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવ સેવાના પાઠ શીખવા મળ્યા હતા. સુભાષચંદ્ર બોઝ છે ને એના પિતા પાસેથી શું શીખવા મળ્યું હતું? તો કે શિસ્તમાં કેમ રહેવું, ડિસિપ્લિન. અને એના માતા પાસેથી એને માનવ સેવા કેમ કરવી એના પાઠ શીખવા મળ્યા હતા. સુભાષચંદ્ર પર સ્વામી વિવેકાનંદની પણ ઊંડી અસર પડી હતી. તેઓ માનવ સેવા એ જ પ્રભુ સેવા એમ માનતા હતા. માનવ સેવા એ જ પ્રભુ સેવા. શું માનતા હતા? કે જ્યારે તમે માનવ સેવા કરો છો ને એમાં જ ભગવાનની સેવા આવી જાય છે, તેવું માનતા હતા. બરાબર? કે આપણે માણસની સેવા કરીએ તો એમાં જ છે ભગવાનની સેવા આવી જાય છે. હવે આમાં એક જ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે કે યોગ્ય શીર્ષક પસંદ કરો. આ તો તમે જે પેરેગ્રાફ ગદ્યખંડ વાંચ્યો એમાં તમે શીર્ષક એટલે કે ટાઇટલ શું બનાવી શકો? તો એમાં 4 ઓપ્શન આપેલા છે કે આઝાદીના લડવૈયા, જન સેવા એ જ પ્રભુ સેવા, સુભાષચંદ્રનું શૈશવ કે વિવેકાનંદ પ્રભાવ. હવે આ પેરેગ્રાફ ઉપરથી તમને એટલી ખબર પડે કે આ સુભાષચંદ્રનું શૈશવ એટલે શું? બાળપણ. શૈશવ એટલે શું? બાળપણ. કે સુભાષચંદ્રના બાળપણની વાત કરી છે તો આનું ટાઇટલ શું રહેશે? સુભાષચંદ્રનું શૈશવ. ક્લિયર? ચાલો ત્યાર પછી નેક્સ્ટ સેકન્ડ ગદ્યખંડ છે. આપેલ ગદ્યાંશનો અભ્યાસ કરીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવે આ જે છે 2023માં GSETની એક્ઝામ લેવાની હતી એમાં આ પેરેગ્રાફ આપેલો હતો. બરાબર? એ આત્મકથામાંથી લેવાયેલો છે. કોની આત્મકથા? તો કે ગાંધીજીની આત્મકથામાંથી પેરેગ્રાફ લીધેલો છે. વિદ્યાર્થીની અવસ્થા એ સંન્યાસની અવસ્થા સમાન છે. તેથી તે દશા પવિત્ર અને બ્રહ્મચારીની હોવી જોઈએ. અત્યારે વિદ્યાર્થીઓની આગળ 2 સભ્યતા તેમને વરવા હરીફાઈ કરી રહી છે. એક તો પ્રાચીન ને અર્વાચીન. પ્રાચીન સભ્યતામાં સંયમ પ્રધાન પદ ભોગવે છે. પ્રાચીન સભ્યતા પણ એમ કહે છે કે માણસ જેમ જ્ઞાનપૂર્વક પોતાની હાજત ઓછી કરે તેમ આગળ વધે છે. અને આધુનિક સભ્યતા છે એ એમ શીખવે છે કે પોતાની હાજતો વધારી મનુષ્ય પોતાની પ્રગતિ કરી શકે છે. એટલે કે 2 વિચાર છે એમ. સંયમ અને સ્વચ્છંદ વચ્ચેનો જે ભેદ છે એ જેટલો ધર્મ ને અધર્મ વચ્ચે જેટલો ભેદ છે ને એટલો સંયમ અને સ્વચ્છંદ વચ્ચેનો છે. સંયમમાં બાહ્ય પ્રવૃત્તિને આંતરિક પ્રવૃત્તિ કરતાં ગૌણ પદ અપાયું છે. સંયમમય પ્રાચીન અવસ્થાને બદલે સ્વચ્છંદમય આધુનિક સ્વીકારતાનો સ્વીકાર થવાનો ભય રહે છે. એ ભય દૂર થવામાં વિદ્યાર્થીઓ બહુ સહાય કરી શકે છે. વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની પરીક્ષા તેઓના જ્ઞાનથી નહીં થાય પણ તેઓના ધર્માચરણથી થશે. આ વિદ્યાલયમાં ધર્મ શિક્ષણ અને ધર્માચરણને પ્રધાન પદ આપવું જોઈએ એમ, એટલે કે ધર્મનું પણ શિક્ષણ આપવું જોઈએ એમ થવામાં વિદ્યાર્થીઓની પૂરી મદદ જોઈએ. એના માટે વિદ્યાર્થીએ પણ જાગૃત થવું જોઈએ.
મારી ખાતરી છે કે રાજ્ય પ્રકરણની સુધારાનો લાભ આપણા ધર્મનો વિચાર કર્યા વિના કદી નથી લઈ શકવાના. ધર્મનું સંસ્થાપન એ સુધારાથી નહીં થાય, પણ ધર્મથી જે સુધારાની ખામીઓ છે એ દૂર કરી શકાશે. આવું મહાત્મા ગાંધીજી પોતાની આત્મકથામાં લખેલું છે. ક્લિયર? હવે આમાં જો પહેલો ક્વેશ્ચન છે, વિદ્યાર્થીની અવસ્થા શેના સમાન છે, શેના જેવી છે? પહેલી જ લાઇનમાં છે વિદ્યાર્થીની અવસ્થા છે એ સંન્યાસની અવસ્થા સમાન છે. તો ખબર પડી જાય કે ઓપ્શન બી. સંયમ પ્રધાન પદ કઈ સભ્યતા ભોગવે છે? જો એ પણ મળી ગયું તમને. સંયમ પ્રધાન પદ કઈ સભ્યતા છે એ ભોગવે છે? જો અહીંયા લખેલું છે આ રહ્યું. પ્રાચીન સભ્યતામાં સંયમ પ્રધાન પદ, એટલે આન્સર શું આવશે? તો કે પ્રાચીન. હાજતો વધારીને મનુષ્ય પ્રગતિ કરી શકે છે એવું કોણ માને છે કે હાજતો વધારીને મનુષ્ય પ્રગતિ કરી શકે છે એવું કોણ માને છે? ઋષિઓ, આધુનિકો, ભારતીય કે સંન્યાસીઓ? તો આન્સર શું આવશે? તો કે આધુનિકો. વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીની પરીક્ષા શેના આધારે થવી જોઈએ? એના જ્ઞાનના આધારે, એની માહિતીના આધારે, એની પદવીના આધારે કે એના ધર્માચરણના આધારે? તો કે એના ધર્માચરણના આધારે થવી જોઈએ. વરવા શબ્દ પ્રયોગ અહીં કયા અર્થમાં પ્રયોજાયો છે? જો અહીંયા લખેલું આવ્યું ને વરવા, કે વિદ્યાર્થીઓની આગળ બે સભ્યતા તેમને વરવા હરીફાઈ કરી રહી છે. તો તમને ત્યારે જ પ્રશ્ન થયો હશે કે વરવા એટલે શું? તો વરવા એટલે શું થશે? તો કે પસંદગી. ક્લિયર? તો અહીંયા 5 ક્વેશ્ચન આન્સર હતા. ત્યાર પછી થર્ડ ગદ્યખંડ છે. નીચે આપેલ ગદ્યાંશનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. આ જે ગદ્યખંડ છે એ પણ સીસીની પ્રિલિમમાં પૂછાયેલો હતો. સામાજિક ગદ્યખંડ કહેવાય આને. માણસ પોતાના જે શરીર સાથે નિર્દયતાપૂર્વક રીતે વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. બધાને ખબર છે કે એજ્યુકેટેડ લોકો છે, આપણે કે તમે કે કોઈ પણ, તો પણ ખાવા પીવામાં આપણે એટલી કાળજી લેતા નથી. એ ભણેલા છે છતાં પણ આપણે અભણની માફક જે મન ફાવે ખાઈ જાય છે. ખબર છે કે આપણા શરીરને એ વસ્તુ માફક નથી. જેમ કે જંક ફૂડ છે, ખબર જ છે બધાને કે જંક ફૂડ છે એ સારું ન કહેવાય, છતાં પણ આપણે ભણેલા છીએ છતાં પણ એને ખાઈએ છીએ. એટલે કે આપણે ભણેલા છીએ છતાં પણ ખાવા પીવામાં આપણે કેવા અભણની જેમ વર્તીએ છીએ. ડૉક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે. તમે ઘણીવાર જોતા હશો કે ડૉક્ટર, તમે ક્યારેક હોટલમાં જમવા જાઓ તો ડૉક્ટર પણ તમારા બાજુના જ ટેબલમાં બેઠા હોય. એટલે ડૉક્ટર દર્દીને સલાહ આપે, પણ ડૉક્ટર ખુદ પણ ક્યારેક પોતાના આરોગ્ય અંગે શું થઈ જાય છે? બેદરકાર થઈ જાય છે. વર્ષો સુધી શરીર છે અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. કે નાની ઉંમરમાં તમારું શરીર ખાટલે પડેલું હોય, ટૂંકમાં નાની ઉંમરથી કોઈ બીમારી હોય, બરાબર છે, તો એ એકદમ અસહ્ય બની જાય છે. આ બધું કેના લીધે છે? તો કે આપણે ખાવા પીવામાં અભણની જેમ વર્તીએ છીએ. ક્લિયર? ટૂંકમાં સામાજિક પેરેગ્રાફ કહેવાય એને. ચાલો જોઈએ. એક જ ક્વેશ્ચન કે ભણેલા લોકો અભણ ક્યારે કહેવાય? ક્યારે કહેવાય? સવિનય કાનૂન ભંગ કરે ત્યારે, શરીર ખાટલામાં પડે ત્યારે, ખાવા પીવામાં કાળજી ન રાખે ત્યારે, કે શરીરનું અપમાન કરે ત્યારે? તો ઉપરોક્ત જે ગદ્યખંડ આપેલો છે એના પ્રમાણે આન્સર શું આવશે? તો કે ખાવા પીવામાં કાળજી ન રાખે ત્યારે ભણેલા લોકો કેવા કહેવાય? અભણ કહેવાય. ક્લિયર? કહેવાય છે ને હેલ્થ ઇઝ વેલ્થ. પહેલાં આપણી તંદુરસ્તી હશે તો સંપત્તિ હશે. ચોથો ગદ્યખંડ છે. જો આ જે ગદ્યખંડ છે ને યુપીએસસી CSETની 2018માં એક્ઝામ હતી એમાં પૂછાયેલો હતો. ટૂંકમાં કેન્દ્ર સરકારની એક્ઝામમાં પણ પૂછાય છે ગદ્યખંડ, બરાબર? ચાલો જોઈએ. આ જે ગદ્યખંડ છે એ વહીવટીમાંથી પસંદ કર્યો છે. જો કેટલાક લોકો માને છે કે નેતૃત્વ છે એક એવો ગુણ છે જે કાં તો જન્મથી હોય અથવા બિલકુલ હોતો નથી. ઘણા લોકો એમ કે ભાઈ આને લીડરશિપનો, એટલે કે નેતૃત્વ, ઘણા નેતૃત્વ કરવાની આદત હોય, તો એમ કે આને તો બચપણથી નેતા બનવાની આદત છે, બચપણથી આનામાં લીડરશિપનો ગુણ છે એમ. આ સિદ્ધાંત ખોટો છે, કારણ કે નેતૃત્વની કળા મેળવી શકાય છે અને ચોક્કસપણે શીખવી પણ શકાય છે, બરાબર? જન્મથી કોઈ નેતૃત્વ કરીને નથી આવતું. નેતૃત્વનો ગુણ તો આપણે કેળવવાનો હોય છે. આપણામાં એવી કળા હોય કે આપણે લીડરશિપ કરી શકતા હોઈએ. આપણને મોનિટર ક્યારે બનાવે? ક્લાસના. કેમ કે ટીચરને, સ્ટુડન્ટ્સને ખબર છે કે આ મોનિટર છે તો આખા ક્લાસની લીડરશિપ છે એ કરી શકશે. આપણે એનામાં એવો ગુણ છે એમ. તો ગુણ તો હોય છે, પણ આવડે ક્યારે? આપણે જ્યારે કળા છે એને આપણે વિકસાવીએ, આપણે શીખીએ ચોક્કસપણે, તો આપણે નેતૃત્વ છે આગળ વધારી શકીએ. આ શોધ યુદ્ધના સમય દરમિયાન કરવામાં આવી છે અને આ કળા શીખવવાથી મળતા પરિણામો શીખવનારાઓને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. ડાબે કે જમણે જવાની પસંદગીનો સામનો કરીને દરેક સૈનિક ટૂંક સમયમાં શીખે છે કે કોઈ પણ રીતે લીધેલો ઝડપી નિર્ણય એ અવિરત ચાલતી ચર્ચા કરતાં વધુ સારો છે.
બરાબર, યુદ્ધ લડાતું હોય, સૈનિકો કાંઈ ત્યારે મિટિંગ ના ભરે કે આપણે ડાબી બાજુ જાવ જમણી બાજુ જાવ, ઝડપથી નિર્ણય લઈ લે ને પણ સાચો નિર્ણય લેવાય એને કહેવાય નેતૃત્વ. એટલે એવું નથી કે તમે લાંબી ચર્ચા બાદ જે નિર્ણય લ્યો એ જ હંમેશા સાચો હોય. ક્યારેક ઝડપી નિર્ણય પણ જો લીડરશિપ સારી હોય તો ઝડપી નિર્ણય પણ સાચો થઈ શકે છે. બરાબર, એ યુદ્ધનું એક્ઝામ્પલ આપીને કીધેલું છે. કોઈ પણ દિશામાં કરાયેલી મક્કમ પસંદગીમાં સાચા રહેવાની તક હોઈ શકે. જ્યારે કોઈ પણ દિશામાં આપણે મક્કમ એક આમ ધારી જ લીધું હોય કે આપણું સાચું જ પડશે, બરાબર, આ પસંદગી આપણી સાચી જ છે, તો એ હંમેશા સાચું જ પડે છે. બરાબર, જ્યારે પસંદગી ન કરવી છે એ લગભગ ખોટું હશે. ટૂંકમાં લીડરશિપ વિશે આમાં કીધેલું છે. તો હવે એમાં ક્વેશ્ચન શું છે તો કે આ ગદ્ય ખંડમાં લેખક નેતૃત્વ વિશે કયો અભિપ્રાય આપે છે. તો નેતૃત્વ વિશે શું કહે છે આ ગદ્ય ખંડમાં, તો કે ગદ્ય ખંડ ઉપરથી આપણને ખબર પડે કે એમ કહે છે કે ઓપ્શન બી, નેતૃત્વ પ્રાપ્ત કરી શકાય છે અને શીખવી પણ શકાય છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી છેલ્લો લાસ્ટ ગદ્ય ખંડ એસએસસી સ્ટાફ સિલેક્શનની CGL 2011ની એક્ઝામ હતી એમાં પૂછાયેલો હતો. ચાલો જોઈએ, આ ગદ્યખંડ છે તત્વચિંતનમાંથી લીધેલો છે. જો સરસ છે, સમજવા જેવો છે. જો તમે કવિ છો તો તમને સ્પષ્ટ દેખાશે કે આ કાગળમાં વાદળ તરે છે. કવિ હો, તમે કવિતા લખતા તમને બધું એવું જ દેખાય. કાગળ તમે ખાલી લ્યો તો કાગળમાં શું દેખાય કે ભાઈ કાગળમાં વાદળ તરે છે. વાદળ વિના વરસાદ ન થાય, બધાને ખબર છે કે વરસાદ કોણ લાવે? વાદળ. વાદળ વિના વરસાદ ના થાય, વરસાદ વિના વૃક્ષ ના ઉગી શકે, અને વૃક્ષ વિના આપણે કાગળ બનાવી શકતા નથી. ટૂંકમાં કાગળ છે એ કોના કોના આધારે છે? વાદળ વિના વરસાદ ન થાય, વરસાદ વિના વૃક્ષ ન ઉગે, ને વૃક્ષ વિના કાગળ ક્યાંથી બને? કારણ કે વૃક્ષના લાકડામાંથી જ કાગળ બને. કાગળના અસ્તિત્વ માટે વાદળ પણ જરૂરી છે. ઇનડાયરેક્ટલી કાગળના અસ્તિત્વ માટે વાદળ જરૂરી છે. જો વાદળ જ નથી તો કાગળની શીટ પણ ના હોય. સમજાય છે? તેથી આપણે એમ કહી શકીએ કે વાદળ અને કાગળ એકબીજા સાથે જોડાયેલા છે. વાદળ હોય તો જ વરસાદ આવે, વરસાદ હોય તો જ વૃક્ષ ઉગે, વૃક્ષ ઉગે તો જ કાગળ બને. વાદળ જ નથી તો કાગળનું પણ અસ્તિત્વ નથી. જો આપણે કાગળની શીટ છે અને વધુ ઊંડા હજી આપણે કંઈક વિચારીએ તો આપણે એમાં સૂર્યપ્રકાશ દેખાશે. તો આપણે એમ થશે કે જો સૂર્યપ્રકાશ ન હોય તો જંગલ ન ઉગે, તો કશું જ ના ઉગે. સૂર્યપ્રકાશ ન હોય તો એક પણ વનસ્પતિ ઉગે નહીં. આપણે પણ સૂર્યપ્રકાશ વિના વિકાસ કરી શકીએ નહીં. એટલે જ કહે છે ને કે વિટામિન ડી એટલે કે સૂર્યપ્રકાશ લેવો જરૂરી છે, કેમ કે આપણો પણ વિકાસ એના વિના ના થાય. અને તેથી આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશ પણ કાગળની આ શીટમાં છે. અને જો આપણે જોવાનું ચાલુ જ રાખીએ, હજી આપણે આગળ વિચારીએ તો આપણે કઠિયારાને જોઈ શકીએ. આપણે ઘઉં પણ જોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે કઠિયારો છે, બરાબર, એની દૈનિક રોજીરોટી વિના રહી ના શકે. એટલે કઠિયારાને ઘઉં જોઈ, ઘઉંમાંથી રોટલી બનીને ખાય તો એનું જીવન ચાલે. એનું જીવન ચાલે તો એ લાકડા કાપવા આવે. એ લાકડા કાપવા આવે તો આપણે એમાંથી કાગળ બનાવી શકીએ. ટૂંકમાં આપણે કઠિયારો, વાદળ, પછી વૃક્ષો, સૂર્યપ્રકાશ, એ બધું એક કાગળમાં દેખાશે કે જે કાગળ સાથે ઇનડાયરેક્ટલી આંતર સંબંધી જોડાયેલા છે, કે એના વિના કાગળ છે બની શકે નહીં. અને કઠિયારાના માતા પિતા પણ એમાં છે. જ્યારે આપણે આ રીતે જોઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આ બધી વસ્તુઓ વિના કાગળની શીટ છે અસ્તિત્વમાં નથી. વધુ ઊંડાણથી જોતા આપણે જોઈએ કે આપણે પણ એમાં છીએ. બરાબર, કારણ કે જ્યારે આપણે કાગળની શીટ જોઈએ છીએ ત્યારે કાગળની શીટ આપણી ધારણાનો ભાગ છે. આપણે બધું ધારીએ છીએ ખાલી. તમારું મન અહીં છે અને મારું પણ અહીં છે. તેથી આપણે કહી શકીએ કે આ કાગળની શીટ સાથે બધું અહીં છે. બધું કાગળની શીટ સાથે જોડાયેલું છે. વાદળ, વૃક્ષ, કઠિયારો, કઠિયારાના માતા પિતા, ઘઉં, એ બધું, સૂર્યપ્રકાશ. તમે એક પણ એવી વસ્તુ દર્શાવી શકતા નથી કે જે અહીં નથી. સમય, અવકાશ, પૃથ્વી, વરસાદ, જમીનમાં રહેલા ખનિજો, સૂર્યપ્રકાશ, વાદળ, નદી, ગરમી, બધું જોઈ શકશો. તો આ કાગળની જે શીટ છે એની સાથે બધું જ શું ધરાવે છે? આંતર સંબંધ ધરાવે છે. આથી મને લાગે છે કે આંતર સંબંધિત શબ્દ શબ્દકોશમાં હોવો જોઈએ. તમે એકલા ન હોઈ શકો, તમારે દરેક સાથે જોડાવવું પડશે. જેમ કાગળની શીટ દરેક સાથે જોડાયેલી છે, એમ બધી વસ્તુ કોઈક ને કોઈક સાથે જોડાયેલી છે. આપણે પણ બધા સાથે જોડાયેલા છીએ. કોઈ એકનું અસ્તિત્વ છે, બરાબર, એ ઘણા બધા સાથે જોડાયેલું હોય છે એમ કહેવા માગે છે. એટલે કે કાગળની શીટનું ઉદાહરણ આપેલું છે. ક્વેશ્ચનનો આન્સર છે કવિ કાગળની શીટમાં વાદળ જુએ છે, એનો અર્થ શું થાય? કવિ કાગળની શીટમાં વાદળ જુએ છે, એનો અર્થ શું થાય? તો એનો અર્થ શું થાય તો કે તે બ્રહ્માંડને એક જ અસ્તિત્વ તરીકે જુએ છે. વાદળ અને કાગળ એકબીજા સાથે જોડાયેલા છે. શું કામ?
એટલે શું તો કે બંને ઘણા મહત્ત્વના છે, બંને અસ્તિત્વમાં છે કારણ કે બંને આંતર સંબંધ ધરાવે છે. શા માટે કઠિયારો તેની રોજીરોટી વિના જીવી નથી શકતો? શું કામ? ભાઈ રોજીરોટી તો જોઈએ ને, ખાધા વગર કોઈને ચાલે? તો કઠિયારાને પણ ખાવાનું તો જોઈએ, તો તે ખોરાક વિના મરી જશે, એટલે રોજીરોટી વિના રહી શકતો નથી. ઉપરોક્ત ગદ્યાર્થનો વિષય જણાવો. તમે આ વાંચેલું છે તો તમે એનું ટાઇટલ એટલે કે કેમ ખબર પડે કે આ કયો વિષય છે કે આને શું ટાઇટલ આપી શકીએ? તો ઉપરોક્ત ગદ્યાર્થનો વિષય શું છે તો કે સહઅસ્તિત્વ અને આંતર સંબંધ, કે દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, બધા સાથે આંતર સંબંધ એકબીજા સાથે જોડાયેલો છે એમ કહેવા માગે છે આ ગદ્યાર્થ. ક્લિયર? તો અહીંયા 5 ગદ્યખંડ આપણા પૂરા થાય છે. નેક્સ્ટ પાછો પાર્ટ 9 એટલે કે 9મો પાર્ટ લઈને ફરી પાછા બીજા 5 ગદ્યખંડ સાથે આવીશ, પણ તમે મારી સાથે જોડાયેલા રહેજો. ખાસ કરીને જે લોકો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં. તો લાઇક કરી દેજો વિડીયોને અને કમેન્ટ કરજો કે હજી આગળ 9મો પાર્ટ લઈ આવું કે નહીં, કેમ કે તમે બધા મારી સાથે હશો તો મને પણ મજા આવશે નવા વિડીયો મૂકવાની, બરાબર? તમે પણ પ્રેક્ટિસ કરતા રહેજો અને ચાલો ફરી પાછું મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.